ખેડા જિલ્લા ભાજપ દ્વારા મશાલ રેલીનું આયોજન। નડિયાદ શહેરમાં નગરપાલિકાથી સતરામ મંદિર સુધી મશાલ રેલીનું આયોજન યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી યોજી હતી, જેમાં ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ અને નડિયાદ શહેરના ભાજપ પ્રમુખ તેજસભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। 26 जुलाई 1999 कारगिल विजय दिवस भारतीय सेनानो शौर्य दिवस અને ભારતની અસ્મિતાને બચાવવાનો દિવસ શ્રીમાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં કારગિલ પર જે પાકિસ્તાનીએ અને આતંકવાદીઓએ કબજો કર્યો હતો અને ભારતના જવાનોએ જે 527 જવાનો આ દિવસે શહીદ થયા હતા અને એમણે પાકિસ્તાની સેનાને અને આતંકવાદીઓને જવાબ આપી અને સીમાની પાર ખસેડ્યા હતા। આ ભારત દેશની પ્રજા બદલાતી પેઢીઓ આ દિવસને યાદ રાખે અને શહીદોની શહાદતને યાદ રાખે અને આજે પણ આ દેશના લોકોમાં એમના માટે ગૌરવ એટલું ને એટલું યથાવત છે એ યાદ રાખવા માટે ભારતીય જનતા યુવા મોરચા અને ભારતીય જનતા પાર્ટી એ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં દરેક જિલ્લામાં દરેક શહેરમાં આ પ્રકારની રેલી કરી રહી છે। આવતીકાલે 26 જુલાઈએ દરેક મંડળમાં જિલ્લા કક્ષાએ મોટા પ્રમાણમાં લોકો એકત્ર થશે અને કારગિલ વિજય દિવસની ગાથાને યાદ કરી અને જવાનોનું સન્માન કરશે। કુલ મળીને ભારતીય જનતા પાર્ટી એ સંવિધાનને બચાવવા માટે અને સૈનિકોના સન્માન માટે પણ કામ કરી રહી છે, જે અન્ય કોઈ પાર્ટી દેશની કરી નથી રહી। એ આનું ઉત્તમ ઉદાહરણ છે।